નવસારીની વાત કરીએ તો નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે। નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર સામે આવ્યો છે। નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરશે। તો ગાંધી વિચારધારા મુજબ તેઓ પ્રચાર કરશે તેવી વિગતો હાલ સામે આવે છે। નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે। નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરશે। ગાંધી વિચારધારા મુજબ તેઓ પ્રચાર કરશે। નૈષધ દેસાઈની સીધી ટક્કર CR પાટીલ સાથે છે। નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરશે, જેમાં ગાંધી વિચારધારા મુજબ તેઓ પ્રચાર કરવાના છે। તો નવસારીમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તે કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધીજીની વેશભૂષામાં ઉમેદવાર પ્રચાર કરશે। નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે આ ચૂંટણી હોય છે તેમાં અલગ અલગ પ્રકારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો જે છે તે પ્રચાર કરવા માટે થઈને લોકોનું ધ્યાન ક્યાંક ને ક્યાંક કેન્દ્રિત કરવા માટે થઈને અલગ અલગ વેશભૂષા ધારણ કરતા હોય છે। ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ગાંધીજીની વિચારધારા સાથે ક્યાંક ને ક્યાંક જે નવસારીના જે ઉમેદવાર છે કોંગ્રેસના નૈષધ દેસાઈ તે ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરતા જોવા મળશે। કારણ કે જે પ્રકારે આજે પત્રકાર પરિષદ યોજી છે અને જે પ્રકારે ચૂંટણી સંઘના બાબતની જે તેમને લઈને આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને તેમાંથી જ તેમણે આ આખી વેશભૂષા જે છે તેથી અત્યારે તૈયારી કરી છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન આ પ્રકારે ગાંધીજીની વેશભૂષા સાથે થઈ અને તૈયાર થઈને નૈષધ દેસાઈ જે છે તે પ્રચાર કરશે। મહત્વનું છે કે નૈષધ દેસાઈ જે છે તેની સીધી ટક્કર CR પાટીલ સાથે છે અને નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ છે, જેથી કરીને લોકો જે છે તે ગાંધીવાદી વિચારધારા સાથે જોડવા માટે થઈને નૈષધ દેસાઈ જે છે તેને કોંગ્રેસનો પ્રચાર કરવા માટે થઈને ગાંધીજીની વેશભૂષા ધારણ કરી છે અને સત્ય અને અહિંસાના માર્ગ પર જે પ્રકારે આઝાદી આપવામાં આવી હતી તેને થઈને ક્યાંક ને ક્યાંક આ વેશભૂષા જે છે તેને નૈષધ દેસાઈએ ધરી અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। દિવ્યેશ, નૈષધ દેસાઈને નવસારી વાસીઓનો કેવો આવકાર મળી રહ્યો છે? ચોક્કસ જે પ્રકારે જ્યારથી તેમની જાહેરાત થઈ છે અને તેને જ લઈને નૈષધ દેસાઈ જે છે તેને ચૂંટણી પ્રચાર જે છે તે કરવા માટે થઈને તત્પરતા દાખવી છે અને તેને જ લઈને તેમણે આ ગાંધીજીની જે વેશભૂષા જે છે તે ધારણ કરી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે અત્યારે પણ લોકોનું જે જુવાળ છે તે ક્યાંક જોવા મળ્યું, કારણ કે જે પ્રકારે આ નૈષધ દેસાઈ છે તે કોંગ્રેસના પ્રખર નેતા છે ને ખૂબ જ વરિષ્ઠ નેતા કહી શકાય। એ પ્રકારે નૈષધ દેસાઈ જે છે તે માટે તેમને CR પાટીલ સામે ટિકિટ આપવામાં આવી છે, જેથી કરીને નૈષધ દેસાઈ જે છે ત્યાં જૂનો ચહેરો છે ને તેથી તેમને તમામ લોકો ઓળખે અને તે માટે થઈને જ તેમને મેદાને ઉતારવા માંગે છે। તો કહી શકાય કે CR પાટીલ સાથે સીધી ટક્કર છે ને તેના જ કારણે નવસારી વાસી જે છે તે નૈષધ દેસાઈની સાથે વર્ષોથી ઓળખાણમાં છે ને તેના જ કારણે તેમના મત જે છે તે ન કપાય તે માટે તેની કામગીરી કરવામાં આવી છે। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, જેમાં નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં પ્રચાર કરશે। ગાંધી વિચારધારા મુજબ તેઓ પ્રચાર કરશે। નૈષધ દેસાઈની સીધી ટક્કર CR પાટીલ સાથે છે। તો નૈષધ દેસાઈનો અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે।